નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અમુક એમસીક્યુ જે છે ચેપ્ટરમાં જે આપણે બધા સૂત્રો ભણ્યા ચુંબકીય ક્ષેત્રના એના પર આધારિત JEE નીટ કે ગુજકેટમાં જે પૂછી શકાય કે પૂછાણ આવે ઘણીવાર એવા એમસીક્યુની તૈયારી માટે અમુક એમસીક્યુ જે છે એ જોયા હતા. આજે આગળ વધીએ. બરાબર, છેલ્લે આપણે ગયા લેક્ચરમાં જે એમસીક્યુ કર્યો હતો એ ત્રિકોણવાળો હતો 3 તાર માટે. સેમ એવી જ રીતે તમને ધારો કે આવી રીતે ચોરસ આપેલું હોય. આ દાખલો જે છે હવે તમારે ગણવાનો છે એમસીક્યુ, પણ એક હિન્ટ તમને આપી દઉં છું. બરાબર, આવી રીતે પ્રવાહ જે છે ધારો કે પસાર થાય છે અને ચોરસના કેન્દ્ર પર તમને ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું પૂછો. બરાબર, ચોરસની બાજુનું માપ ધારો કે L છે. ચોરસ આપેલો છે, દરેક બાજુનું માપ L છે. પ્રવાહ જે છે એ દરેક તારમાંથી I જેટલો પસાર થાય. એટલે ચોરસ આપ્યો છે તમને, એટલે આને 4 તાર ગણી શકો. તમે એમ સમજી શકો કે આ 4 તાર ભેગા થઈ અને ચોરસ બને છે. તમે આના ચુંબકીય ક્ષેત્રની દિશા મેળવશો તો બધા તાર માટે અંદર તરફ જ આવશે. જેમ છેલ્લા એમસીક્યુમાં મેં તમને ત્રિકોણ માટે શીખવાડી હતી. બરાબર, ધારો કે આ તારને તમે ધ્યાનમાં લઈ લો તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓ તમારી અંદર તરફ વળે. એટલે જુઓ, આ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફથી આમ ફરતું હશે. એવી રીતે આ તારની અંદર આવશે, આ તારની અંદર આવશે અને આ તારનું આવશે. તો કેટલા ટોટલ તાર છે? 4નું. બરાબર, તો પહેલાં 1નું મેળવશું અને ગુણ્યા 4 કરી નાખીએ એટલે ચારેયના લીધે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને મળી જાય. તો કોઈ પણ એક તાર તમે ધ્યાનમાં લઈ લો. ધારો કે આ તાર જે છે હું ધ્યાનમાં લઉં. બરાબર, તો આ તારના બંને છેડાને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય ત્યાં જોડવાના. પછી બિંદુમાંથી આપણે શિરોલંબ લંબ રેખા દોરીએ તાર પર, એટલે આ લંબ અંતર R આપણે મેળવવાનું હોય. સાથે સાથે આ બે ખૂણા પણ આપણે વ્યાખ્યાયિત કરવા પડે. હવે ચોરસનો આ ટોટલ ખૂણો કેટલો થાય? 90નો. એટલે આ અડધો ખૂણો થશે 45. એવી રીતે આ ખૂણો કેટલાનો થશે? 90નો. તો ઉપરનો ખૂણો કેટલો થશે? 45. તો θ1 અને θ2 બંને કેટલા થશે? 45ના થશે. બરાબર, સમજાય નહીં? તો હવે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે જોતું હોય, આ થોડુંક ઝડપથી એટલે સમજાવું છું, ત્રિકોણ માટે આપણે સમજ્યા જ છીએ. તો કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો એક તારનું થશે μ0I/4πr sin θ1 એટલે sin 45, sin θ2 એટલે sin 45. બરાબર, હવે એને ગુણ્યા 4 કરી નાખીએ. 4 4 કેન્સલ કરી 100 તમે. હવે બી બરાબર શું થશે? μ0I/πr. હવે r એટલે આ અંતર તમારે મૂકવું પડશે. હવે જુઓ, આ કેન્દ્ર છે એટલે આ અડધું અંતર L/2 થશે. તો r મેળવવા માટે તમે tan 45નો ઉપયોગ કરો. આ tan 45 દેખાય છે ને અહીંયા, tan 45 એટલે સામેની બાજુ એટલે r, છેદમાં પાસેની બાજુ એટલે L/2. તો r બરાબર શું થશે? L/2 tan 45. tan 45 એટલે 1 એટલે r બરાબર L/2 આવશે. અડધું જ થાય ને, સીધી વાત છે, કેન્દ્રમાં છે. તો r ની જગ્યાએ તમે L/2 મૂકી દો. sin 45 એટલે 1/√2, sin 45 એટલે 1/√2, ટોટલ 2 વાર થયું એટલે 2/√2. પછી આનું સાદું આપી દો, આ 2 ઉપર જશે એટલે 4 μ0I. બરાબર, છેદનો છેદ અંશમાં જાય એટલે 2 2 4 μ0I છેદમાં આવશે √2πL. હજી છેદ ઉડાડવા હોય તો ઉડાડીએ ગયો. આ 4 જે છે, જેમ કે અહીંયા 2 જે છે આ, બરાબર, એને √2 ગુણ્યા √2 લખી શકાય ને. તો 1√2 કેન્સલ થઈ જશે તો 1√2 વધે એટલે આ 2 ઉપર જાય તો આ આન્સર તમે આમ પણ લખી શકો 2√2. બરાબર, તો ઓપ્શનમાં કઈ રીતે છે એ ખાસ તમારે ચેક કરી લેવાનું. એટલે આવી રીતે હોય તો સેમ વસ્તુ તમને પંચકોણ માટે પણ પૂછી શકે, ષટકોણ માટે પણ પૂછી શકે. ધારો કે આવી રીતે તમને પંચકોણ આપી દીધો હોય. બરાબર, દરેક બાજુનું માપ સમાન હોય, પ્રવાહની દિશા આપી દીધી હોય, સમઘડી આપી હોય કે વિષમ ઘડી આપી હોય, બધાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થશે એટલે સરવાળો જ કરવાનો આવશે.
એટલે એની માટે તમારે શું કરવાનું, એક તારનું મેળવવાનું, પછી ટોટલ જેટલા તાર હોય, જેમ ત્રિકોણમાં 3 તાર થતા હતા ગુણ્યા 3 કર્યું, આમાં 4 છે તો 4, આમાં ગુણ્યા 5 છે તો 5 કરશું આપણે, બરાબર. એટલે પંચકોણે આપી શકે, ષટકોણે આપી શકે, તો સેમ આ મેથડથી એમાં તમારે જવાનું છે બાયો-સાવરના પરિમિત લંબાઈનું જે તારનું સૂત્ર છે એના પરથી, બરાબર. આર મેળવી લ્યો, θ1 θ2 વ્યાખ્યાયિત કરી નાખો એટલે મળી જશે. આવડશે ને હવે? હાલો તો જોઈએ આગળ હવે પાછું નવું કંઈક. ધારો કે આવી રીતે તમને આપ્યું હોય, બે સમકેન્દ્રીય રિંગ માટે તો આપણે વાત કરી, આમાં તે કેન્દ્ર એક જ હોય પણ બંને રિંગ જે છે એકબીજાને લંબ સમતલમાં, સમજી લેજો કે કેન્દ્ર બંનેનું એક જ છે. એકમાં પ્રવાહ જે છે એ આવી રીતે પસાર થાય છે, એકમાં પ્રવાહ જે છે આમ પસાર થાય છે, બરાબર. બે રિંગ છે એકબીજાને લંબ સમતલમાં આપેલી છે. તો હવે સીધી વાત છે, બંનેનું ચુંબકીય ક્ષેત્ર લંબ થશે એકબીજાને. કેમ કે જો આ રિંગનું તમે વિચારો, બરાબર, આ રિંગ જે છે એ જો આપણે સીધું સિમ્પલ નિયમથી વિચારીએ તો આ જે રિંગ છે એ મેં આમ રાખેલી છે, આમ દોરી છે ને મેં આડી, આ રિંગ મેં આમ રાખેલી. હવે એનો પ્રવાહ આવી રીતે ફરે છે, જો આમ, બરાબર. તો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવું એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ નીચેની દિશામાં આવે રિંગ, સમજાય છે? એટલે આ જે રિંગ છે એનું ચુંબકીય ક્ષેત્ર B1 નીચેની દિશામાં આવશે. ધારો કે ઋણ વાય કહી દે અને નીચે આવે છે એટલે. હવે આ જે છે સમજો, આ જે છે એમાં પ્રવાહ આમ ફરે છે તો એમાં આંગળીઓ એમ વાળવું એટલે અંગૂઠો જેવો અંદર આવશે, બરાબર. એટલે આને તમે વાય અક્ષ કહેતા હોય, ઊભો જે છે એ, આ તમે એક્સ અક્ષ કહેતા હોય, તો અંદર કયો અક્ષ થશે? ઝેડ અક્ષ. સમજાય છે વાત? તો આ રિંગ જે છે એનો પ્રવાહ આવી રીતે ફરે છે એટલે એવી રીતે આંગળીઓ વાળું તો અંગૂઠો અંદર તરફ આવશે. એટલે જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થશે ઝેડ દિશામાં, આમ કહો તો ઋણ ઝેડ દિશામાં. એટલે એક વાય દિશામાં આવ્યું, એક ઝેડ દિશામાં આવ્યું, તો બંને પરસ્પર લંબ થયા કે નહીં? એટલે એનું પરિણામી સરવાળો કરવાથી ન મળે, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ધારો કે આપણે વિચારી લઈએ કે બંનેનો પ્રવાહ જે છે એ સમાન છે, બંનેની ત્રિજ્યા પણ સમાન છે. હું તમને જસ્ટ MCQ સોલ્વ કરતાં શીખવાડું છું. એટલે પરીક્ષામાં રકમ ગમે એવી, ત્રિજ્યા અલગ પણ આપેલી હોઈ શકે, સમાન પણ આપેલી હોઈ શકે, પ્રવાહ સમાન પણ આપેલો હોઈ શકે અને જુદો પણ આપેલો હોય. તો જે રીતે રકમમાં આપ્યું છે એ પ્રમાણે ગણવાનું, પણ મેથડ આ રહેશે. એટલે પહેલી રિંગ માટે આપણે મેળવીએ તો B1 બરાબર μ0I/2R. અત્યારે આપણે પ્રવાહ અને ત્રિજ્યા સમાન લઈને ચાલીએ. બીજી રિંગના લીધે કેન્દ્ર પર મેળવીએ તો μ0I/2R. હવે પરિણામી મેળવવું હોય તો શું થશે? તો કે પરસ્પર લંબ છે એટલે માનની રીતે મળશે, એટલે B1² + B2². કિંમત મૂકીને સાદું રૂપ આપી દો એટલે મળી જશે. ક્લિયર? એટલે જરૂરી નથી કે દરેક વખતે એક જ પરિમાણમાં હોય, એટલે કે એક જ રેખામાં ચુંબકીય ક્ષેત્ર હોય, પરસ્પર લંબે હોઈ શકે. એટલે એવું પણ ખાસ ધ્યાન રાખવાનું. એક બીજો MCQ આગળ હું પછી કરાવીશ, વિડીયો પુશ કરીને આ જે કાંઈ લખવું હોય નોંધી લ્યો ફટાફટ. ઓકે, ચાલો લખી લીધું હશે. આવું કંઈક આપેલું છે, પ્રવાહ જે છે એ આમ પસાર થાય છે, બરાબર. આ કેન્દ્ર O છે, બરાબર. કેન્દ્રને O એટલે કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો, આવો પ્રશ્ન આપણને પૂછે, બરાબર. આ ખાલી તાર નથી, ડોટેડ રેખા વડે દર્શાવ્યું છે એટલે તમને ખ્યાલ આવે કે આ ચાપ કેટલે સુધી છે એમ, બરાબર. આ જે ચાપ છે એની ત્રિજ્યા R આપેલી છે,
અને આ જે મોટી ચાપ છે એની ત્રિજ્યા 2r આપી છે. સમજાય છે? તો હવે સિમ્પલ વસ્તુ છે કે તમારે આકૃતિમાં જે કાંઈ આકાર બને છે, એક આ ચાપ બને છે જુઓ, પછી આ બે સીધા તાર બને છે, બરાબર, અને એક પાછી આ મોટી ચાપ બને છે, એટલે 4 વસ્તુ થઈ. આ ચારેયના લીધે કેન્દ્ર O પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું પડે. આકૃતિમાં જે કાંઈ આકાર આવતા હોય, તાર આવતું હોય, રિંગ આવતું હોય, ચાપ આવતી હોય, બધા માટે તમને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું છે એ બધા જ બિંદુનું તમારે વિચારવું પડે, બધા જ વાહકનું. તો હવે આ તાર જે છે એ જુઓ, તમે એને લંબાવશો એટલે એની અક્ષ ઉપર આવશે, એટલે આ જે એટલો તાર છે એના લીધે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. સેમ રીતે આ જે એટલો સીધો ભાગ છે એના લીધે પણ આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. એટલે આ બંનેનું આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી, 0 થવાની. તો ફક્ત આપણે મેળવવાનું રહેશે એક આ ચાપ અને જે છે એ એક આ ચાપ, બરાબર. તો હવે આ બંને ચાપના લીધે મેળવવું હોય તો પહેલાં તો બંને ચાપનો જુઓ, આ ચાપ તમે ગણો ને તો અહીંયા આ ચાપ પૂરી થઈ જાય છે, છેડાવાળા તમે જુઓ આ ચાપ એટલે સુધી છે અને બાકીના ભાગમાં આ ચાપ છે. એટલે આ ચાપનો અંદરનો ખૂણો જે છે એ કેટલો કહેવાય? 3π/2 કહેવાય. અને આ ચાપ જે છે એનો ખૂણો π/2 કહેવાય. એટલું તો સમજી જ શકો તમે. તો ધારો કે પહેલી ચાપ જે છે પ્રવાહ આપણે I જ લઈએ છીએ, તો પહેલી ચાપનું સૂત્ર μ0I θ. મેં કીધું હતું ને થીટા ખૂણે ચાપ હોય તો એનું સૂત્ર μ0I θ 4πr. આની ત્રિજ્યા કેપિટલ R છે એટલે આરની જગ્યાએ R, થીટાની જગ્યાએ 3π/2. હવે આના ચુંબકીય ક્ષેત્રની દિશા, તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તમે અંગૂઠાથી નક્કી કરી શકો છો. વધારે સરળ કરવું હોય તો પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તમે, એટલે જુઓ કઈ દિશામાં આવશે? તમારી તરફ, બહાર તરફ આવશે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ થયું. સેમ એવી રીતે આ ચાપ જે છે મોટી ચાપ એની વાત કરીએ તો μ0I θ. હવે એનો ખૂણો કેટલો છે? π/2 છે, જો અહીંયા દર્શાવ્યો છે, છેદમાં 4πr. R એટલે ત્રિજ્યા, આની ત્રિજ્યા કેટલી છે? 2r, બરાબર. હવે એની દિશા મેળવો તો એનો પ્રવાહ આમ ફરે છે, તો આંગળીઓ એ દિશામાં વાળો તો અંગૂઠો તમારી તરફ જ આવશે, એટલે એમાં પણ બહારની તરફ આવશે. સાદુરૂપ આપી દો થોડુંક, બરાબર. આ બે નીચે આવશે એટલે 2 દુ 4, ચોકે ચોકે 16, બરાબર. અહીંયા પણ આપણે સાદુરૂપ તો આપી જ શકીએ છીએ. અહીંયા નીચે લઈ લઈએ, પાઈ કેન્સલ થઈ જશે, બરાબર. એટલે આને નીચે લઈ લઈએ એટલે 4 દુ 8 થશે, એટલે 3μ0I, બરાબર. 3μ0I, પાઈ કેન્સલ, 4 દુ 8, 8r, અને બહારની તરફ જ છે. સેમ એવી રીતે અહીંયા પાઈ કેન્સલ થશે, 2 નીચે આવશે એટલે 2 દુ 4, બરાબર, અને ચોકે ચોકે 16, એટલે ઉપર આવશે μ0I, ક્લિયર, છેદમાં 16r. હવે બંનેનું બાર તરફ જ થયું, બરાબર. તો બંનેના ચુંબકીય ક્ષેત્રનો શું થશે? સરવાળો. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો બંનેનો સરવાળો થશે, એટલે 3μ0I છેદમાં 8r વત્તા B2 જે છે એ μ0I એના છેદમાં 16r. તો હવે શક્ય એટલું સાદુરૂપ આપી દો, ઓપ્શનમાંથી પછી જોઈને આપણે પસંદ કરવાનું હોય. μ0I છેદમાં 8r કોમન કાઢી લઈએ તો μ0I 8r કોમન નીકળે એટલે અહીંયા 3 વધશે, પ્લસ μ0I 8r એટલે અહીંયા 1/2 વધશે, બરાબર. તો B બરાબર 3 દુ 6, 6 ને 1 7, એટલે ઉપર 7 આવશે એટલે 7μ0I, બરાબર. નીચે 2 વધ્યા એટલે સાયા ગુણી નાખીએ એટલે 16r. આ જે છે એ ફાઇનલ આન્સર થઈ ગયો. ને પરિણામી બહારની દિશામાં જ થશે ને, બે એક જ દિશામાં છે એટલે. સમજાણું? એટલે તો આવી રીતે કરવાનું. હજી જોઈએ છીએ આપણે બીજા MCQ. વિડીયો પુશ કરીને વ્યવસ્થિત લખી લ્યો પછી આગળ વધીએ. થઈ ગયું?
પ્રવાહની દિશા પણ ખાસ જોવાની છે. જ્યારે તમને આવી રીતે આકૃતિઓ આપી હોય ને ત્યારે એના આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ જોજો. જરૂરી નથી કે દરેક વખતે સમાન દિશામાં જ આવતું હોય. આકૃતિ જે છે એ વ્યવસ્થિત જોઈ લેવાની, પછી જે છે એ વિચારવાનું. બરાબર, અહીંયા કેન્દ્ર O પાસે હું આકૃતિ દોરું એ થોડીક કદાચ વ્યવસ્થિત તમને ન લાગતી હોય, પણ સમજી લેવાનું કે સાહેબે દોરી બહુ સરસ આકૃતિ છે. આવી રીતે આકૃતિ આપી છે. આની ત્રિજ્યા જે છે R1 છે અને આની ત્રિજ્યા જે છે R2 છે. આ આપણું કેન્દ્ર છે O. તો O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર, અહીંયા કેન્દ્ર O છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. તો આકાર અહીંયા ગણો ને તો ટોટલ 4 થશે. એક આ ચાપ થશે, એક આ ચાપ અને આ બે સીધા તાર. પણ અહીંયા સિમ્પલ વસ્તુ છે. જો આ સીધો ભાગ જે છે બરાબર એની અક્ષ ઉપર જ બિંદુ આવશે, એટલે આ બંનેના લીધે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું થશે? શૂન્ય થશે. એટલે આ બંનેનું આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. આપણે ફક્ત આ બંને ચાપના લીધે જ મેળવવાનું રહેશે. તો પ્રથમ ચાપ જે છે, પ્રવાહ દરેકનો I જ છે બરાબર, પ્રવાહ જે છે બધેથી I જેટલો જ છે. તો પહેલાં આ પ્રથમ ચાપની વાત કરું તો B1 બરાબર μ0 I થીટા. ચાપ હોય એટલે થીટાવાળું સૂત્ર જ, μ0 I થીટા અપન 4 પાય r. μ0 I અડધી ચાપ છે ને, એટલે એનો ખૂણો પાય જ થશે, છેદમાં 4 પાય r. r એટલે એની ત્રિજ્યા R1 છે. હવે ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ જો આમ છે, એટલે એવી રીતે આંગળીઓ રાખીશ એટલે અંગૂઠો તમારી તરફ આવશે, જો એટલે બહાર તરફ થશે. બાકી જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તમે વિચારો તો વિચારી શકો. જો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ આમ વળે, તો જો તમારી તરફ જ આવ્યું ને, આમ ફરતું હોય એટલે બિંદુમાંથી બહાર તરફ જ થશે, એટલે બહાર તરફ થયું. એવી જ રીતે આ મોટી ચાપ માટે આપણે મેળવીએ તો μ0 I થીટા, એનો ખૂણો પાય આવશે. અડધી ચાપ જ છે, જો મોટી ચાપ રહે એટલે ત્રિજ્યા વધારે હશે, એટલે 4 પાય R2. અને એનું ચુંબકીય ક્ષેત્ર બહાર આ જ આવશે. પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે અંગૂઠો જુઓ તમારી તરફ આવશે. તો હવે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો શું કરવાનો રહે? સરવાળો B1 પ્લસ B2. તો બંનેનો સરવાળો કરો તમે જુઓ એટલે μ0 I પાય પાય તમે ધારો કે કેન્સલ કરી નાખો છો, તો μ0 I છેદમાં 4 બેમાંથી કોમન નીકળે ને, એટલે μ0 I છેદમાં 4 કોમન નીકળશે, એટલે 1/R1 પ્લસ 1/R. પછી મેં કીધું એમ ઓપ્શનમાં જે રીતે તમને આપ્યું છે એ પ્રમાણે તમને સાદુરૂપ આપતા આવડવું જોઈએ, અથવા તો ખબર પડવી જોઈએ કે કરેક્ટ ઓપ્શન જે છે કયો છે. આગળ જોઈએ આપણે. ધારો કે આવું કંઈક આપેલું છે તમને, આવી રીતે પ્રવાહ I જેટલો જ પસાર થાય છે. આ કેન્દ્ર O છે, આની ત્રિજ્યા R1, આની ત્રિજ્યા R2 બરાબર. તો સેમ વસ્તુ જો અહીંયા બે રિંગ થતી હતી અને બે સીધા તાર થતા હતા બરાબર. તો આ બે સીધા તારના લીધે જો આ તાર જે છે આમાંથી જ પસાર થશે, એટલે આ બંને ભાગના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. તમારે મેળવવાનું રહેશે એક આ ચાપનું અને એક મોટી ચાપનું. તો પહેલાં નાની ચાપનું B1 કહીએ, સૂત્ર પ્રમાણે μ0 I થીટા, અડધી ચાપ છે એટલે ખૂણો પાય જ આવશે, છેદમાં 4 પાય R1 બરાબર. આની ત્રિજ્યા R1 છે. પણ હવે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો તો અંગૂઠો જો બહાર તરફ આવશે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહારની તરફ થશે બરાબર. બીજી રિંગનું આપણે મેળવીએ તો μ0 I થીટા, બીજી મોટી રિંગ જે છે એમાં પણ ખૂણો તો પાય જ થશે, એનો છેદમાં આવશે 4 પાય R2.
બરાબર. આની ત્રિજ્યા જે છે એ કેટલી છે? R2 છે. પાઈ પાઈ તમે કેન્સલ કરી શકો છો. હવે અહીંયા દિશા જુઓ, આનો પ્રવાહ આમ ફરે છે, આમ. તો આંગળીઓ તમે આમ વાળો તો અંગૂઠો અંદર તરફ આવશે. એટલે આમાં દિશા જુઓ પરસ્પર કેવી થશે? વિરુદ્ધ થશે. સમજાય છે ખાસ? બાકી તમે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની, તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ ફરતું. એટલે જુઓ બિંદુમાંથી બહાર તરફ થયું, અહીંયા આમ બહાર તરફ. અને આની માટે વિચારો તો અંગૂઠો જે છે અહીંયા રાખો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા, એટલે આમ મળે. એટલે આ બિંદુ પાસે જો અંદર થયું, બે રીતે હરખું જ આવે. એટલે આની માટે અંદર તરફ, આની માટે બહાર તરફ, પરસ્પર વિરુદ્ધ દિશામાં થયું. તો કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો શું કરવી પડે? બાદબાકી કરવી પડે કે નહીં? બરાબર. તો પાઈ પાઈ તો તમે કેન્સલ કરશો. તો હવે બાદબાકી કરો એટલે પહેલાં B1 મૂકો, માઇનસ કરીને B2, તો μ0I/4 કોમન નીકળે. એટલે μ0I/4 કોમન કાઢો એટલે કાઉન્સમાં 1/R1 -1/R2. જો કંઈક એવો જવાબ છે, પણ આમાં પ્લસ આવે છે, સરવાળો થયો હતો ને આમાં માઇનસ આવે છે. એટલે જ મેં તમને કીધું ખાસ આકૃતિ જોવાની, પ્રવાહની દિશા જોવાની, એના પરથી ચુંબકીય ક્ષેત્રની દિશા જોવાની. એટલે સરવાળો થાય છે, બાદબાકી છે કે લંબ છે, એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. તો વિડીયો પુશ કરીને એટલું લખી લ્યો એટલે આગળ પાછા વધીએ આપણે. થઈ ગયું? ઓકે, ચાલો. આવી રીતે કંઈક આપ્યું છે. જો આ જે છે એટલો તાર છે, સોરી, બરાબર. હવે અહીંયા પાછળ છે ને આવી રીતે ડોટ ડોટની નિશાની કરેલી હોય તમારી આકૃતિમાં, એટલે એ સમજવું કે આ અતિ લાંબો તાર છે. આગળ પાછળ તમને બંને બાજુ આવી રીતે ડોટની નિશાની કરી હોય એટલે એ શું સમજવાનું કે આ અતિ લાંબો તાર છે. ધારો કે આ એક જ બાજુ નિશાની કરી હોય તો જે છેડે આવી ડોટની નિશાની હોય એ છેડો અતિ લાંબો છે એ સમજવાનો, અને આ છેડો પરિમિત છે એવો સમજવાનો. એવા MCQ કરશું, પણ અત્યારે આપણે જે વાત કરીએ છીએ એમાં બંને છેડે આવી રીતે ડોટની નિશાની છે, એટલે આ અતિ લાંબો તાર છે. કેમ કે સૂત્ર પરિમિત લંબાઈના તારનું અલગ છે, અતિ લાંબા તારનું અલગ છે, એટલે બે ધ્યાનમાં રાખવું ખાસ જરૂરી છે આવા MCQ માટે. બરાબર છે. આ અહીંયા કેન્દ્ર છે એનું O, ત્રિજ્યા જે છે આ રિંગની આપણને આપેલી છે R. આ રિંગમાંથી પ્રવાહ આવી રીતે પસાર થાય છે, તારમાં આવી રીતે છે. તો તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો. હવે આ અતિ લાંબો તાર છે. હવે તારથી આ બિંદુનું અંતર જુઓ કેટલું થશે? R થશે, ત્રિજ્યા જેટલું. તો અતિ લાંબા તારનું ચુંબકીય ક્ષેત્ર B1 કહીએ μ0I/2πr. અતિ લાંબા તારની વાત છે. રિંગના કેન્દ્ર માટે સૂત્ર થાય μ0I/2r. અતિ લાંબો તાર હોય તો μ0I/2πr. r એટલે તારથી બિંદુનું અંતર. બરાબર. તો અહીંયા ત્રિજ્યા જેટલું થશે એટલે કેપિટલ R આપણે લખ્યું છે. હવે દિશાની વાત આવશે તો તાર માટે તો દિશા ફરજિયાત આપણે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો. પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવું એટલે આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, એટલે આમ વક્ર ફરતો હશે. જુઓ તો આવી રીતે વક્ર ફરે છે. તમે O બિંદુ પાસે વિચારો ચુંબકીય ક્ષેત્ર ક્યાં થશે? જુઓ બહાર તરફ થશે ને O પાસે, એટલે અહીંયા જે છે આપણે ડોટ કરશું કે ભાઈ બહારની તરફ થશે. સમજાય છે? હવે એવી જ રીતે આપણે રિંગનું મેળવવાનું. આ આખી રિંગના લીધે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, રિંગનું ચુંબકીય ક્ષેત્ર આપણે B2 કહીએ. તો
તો રિંગ માટે સૂત્ર શું થાય? કેન્દ્ર માટે μ0I છેદમાં 2r, રિંગની ત્રિજ્યા r છે એટલે r. હવે દિશા, તો રિંગ માટે સરળ વસ્તુ એ છે કે પ્રવાહની દિશામાં આંગળીઓ વાળો એટલે અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે આમાં જો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં જ મળશે. તમે આમે વિચારી શકો કે અહીંયા પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, એટલે આનો વક્ર આમ ફરે. જો પણ આપણે મેળવવાનું હોય ઓ બિંદુ પાસે, એટલે ઓ બિંદુ પાસે તમે વિચારો તો જો ઓ બિંદુ પાસે બહાર આવતી દિશા થાય, એટલે આમાં પણ બહાર આવતી દિશા થશે. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો બંનેનો શું કરવાનો રહે? સરવાળો. એટલે μ0I છેદમાં 2πr વત્તા μ0I છેદમાં 2r. હવે μ0I બરાબર 2r કોમન કાઢીએ એટલે 1/π +1 થશે. પછી હજી પાઈ લસા લઈને એવી રીતે પણ સાદુરૂપ કે ઓપ્શનમાં હોઈ શકે, એ તો સાદુરૂપ તમે આપી શકો. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મેં અહીંયા રિંગમાં જો પ્રવાહની દિશા આપી છે એટલે બેયનું એક દિશામાં આવે છે. કદાચ આકૃતિમાં પ્રવાહની દિશા ઉલટાવી નાખે તો રિંગનું ચુંબકીય ક્ષેત્ર પાછું અંદર તરફ થઈ જાય, તો બંનેનું પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય, તો અહીંયા બાદબાકી આવશે. એટલે ખાસ હું કહું છું કે મેં આ ટાઈપનો MCQ કરાવ્યો, તમને આ જવાબ યાદ રહી ગયો એટલે જરૂરી નથી કે દરેક વખતે આ જવાબ આવતો હોય, કેમ કે મેં પ્રવાહની દિશા અહીંયા આવી રીતે લઈને સમજાવ્યું, પરીક્ષામાં એનાથી બદલી નાખે. એટલે એ પ્રમાણે ખાસ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી અને પછી પરિણામી મેળવજો એટલે ભૂલ ન થાય. બરાબર. હજી આગળ જોઈએ આપણે એક MCQ. બરાબર. આમાં સીધું તમને ધારો કે આવી રીતે એક જ રિંગમાંથી આપ્યું હોય, જો સમજજો, ઘણીવાર આવી રીતે આમ પૂછાય. બરાબર. આકૃતિ થોડીક વ્યવસ્થિત થાય એવો પ્રયત્ન કરું. આવું કાંઈ બરાબર. પ્રવાહ જે છે આમ પસાર થાય, આ છેડો જે છે આમ અનંત જ આપેલો હોય તમને, એટલે આ રિંગમાં આમ. બરાબર. તો આવા કિસ્સામાં તે તમારે આ જ રીતે ગણતરી કરવાની છે. બરાબર. અને જે છે તમે આમ સીધો તાર ગણી લો સળંગ. બરાબર. એટલે એક તારના લીધે મેળવો, જેમ અહીંયા મેં મેળવ્યું છે, અને એક રિંગના લીધે. એટલે આ આકૃતિ માટે જે જવાબ મળે છે ને એ જ જવાબ આપણને આ આકૃતિ માટે મળશે. કદાચ આવી રીતે પણ તમને એમાં આપી શકે. બરાબર. એકદમ રિંગ વાળેલી હોય આવું કાંઈ, અહીંયા નીચે નાની એવી ખાંચ જેવું હોય, થોડીક જગ્યા રાખેલી હોય, પછી આ ભાગ સીધો જ હોય એકદમ, અને આમ પ્રવાહ તમને આપેલો હોય આવી રીતે. અહીંયાથી સહેજ ગેપ રાખેલો હોય, જોજો ખાસ. એટલે પ્રવાહ અહીંયાથી આમ જશે આવી રીતે. તો તમારે શું કરવાનું છે? એટલો જે નાનો ભાગ છે એને પણ સીધો તાર જ ગણી લેવાનો. બરાબર. બહુ માઇનોર ફેર પડે એટલું મૂલ્ય તો અવગણી શકીએ, એટલે એના ટૂંકમાં સીધો તાર ગણી અનંત લંબાઈનો. એટલે પહેલાં એક આ તાર માટે મેળવવાનું B1, એટલે આ જ આવશે. બરાબર. અને પછી આ રિંગ માટે મેળવવા. આપણે મેળવવાનું કીધું હોય કેન્દ્રમાં જ તે કવિ સમજજો. એટલે આને પણ સીધો તાર ગણવાનો, પછી આ એક બીજી રિંગ થઈ, એટલે રિંગનું ચુંબકીય ક્ષેત્ર આ જ આવશે. પણ ફેર ક્યાં પડશે? આની કરતાં આમાં પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. બરાબર. એટલે આ કિસ્સામાં કેવું હતું? બેય બહારની તરફ આવતું હતું, આમાં આ બહાર તરફ જ આવશે, પણ રિંગનું જે છે એ અંદર તરફ થઈ જશે. કેમ કે જો રિંગમાં પ્રવાહ આમ ફરે છે, તો આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો એટલે અંગૂઠો આમ થશે. એટલે આ કિસ્સામાં આ આકૃતિ જો આપી હોય તમને આ રીતે, તો સૂત્ર બે આ જ રહેશે, પણ અહીંયા બાદ બાકી થશે. કવિ સમજાય છે? સૂત્ર જે છે એ બે આ જ રહેશે, પણ આ એકનું બહાર તરફ છે તો બીજાનું અંદર તરફ થશે. એટલે પરસ્પર વિરુદ્ધ દિશા હોવાથી બંનેની શું થશે? બાદબાકી થશે. સમજાય છે વાત? તો આવી રીતે કરવાના છે MCQ સોલ્વ. એક MCQ જે છે એ આપણે આ વિડીયો પુશ કરીને લખી લેજો. પછી 3Dમાં ટૂંકમાં X, Y અને Z ત્રણેય અક્ષ હોય, અને એમાં આપણે વિચારવાનું છે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવું મળે. એ તમને આપું છું હોમવર્કમાં. નેક્સ્ટ લેક્ચરમાં એ હું તમને ગણાવીશ. બરાબર.
આ લખી લેજો વિડીયો પુશ કરીને. આ એક્સ અક્ષ, આ ઝેડ અને આ વાય. આડું જે છે એ વાય છે, ઊભું જે છે એ ઝેડ અને તમારી તરફ જે આવશે એ એક્સ. બરાબર. અહીંયા ડોટની નિશાની છે એટલે આ બે તાર જે છે એ અતિ લાંબા તાર જ ગણવાના છે. પ્રવાહ આઈ જેટલો પસાર થાય છે. તમારે આ કેન્દ્ર ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. કેન્દ્ર ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવ. બરાબર. આ કેન્દ્ર ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. આ ત્રિજ્યા જે છે બરાબર એ તમને આપેલી છે સ્મોલ એ. આ ત્રિજ્યા આખું અંતર કેટલું આપેલું છે? સ્મોલ એ. બરાબર. એટલે આ ત્રિજ્યા પણ સ્મોલ એ જેટલી જ થશે, આ પણ સ્મોલ એ જેટલી જ થશે. સમજાય છે વાત? એટલે એક આ અતિ લાંબો તાર અહીંયા છે, ત્યાંથી આ અર્ધવર્તુળાકાર રિંગ છે, ત્યાંથી પાછો આ બીજો અતિ લાંબો, એટલે બે અતિ લાંબા તાર છે અને એક રિંગ છે. આ ત્રણેય વાહકના લીધે કેન્દ્ર ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે પરિણામી. એટલે આમાં તો સૂત્ર તમારે 3 થશે, એક આ તાર માટે, એક આ તાર માટે અને એક આ રિંગ માટે. એટલે 3 ચુંબકીય ક્ષેત્રના સૂત્ર થયા. ત્રણેયની દિશા તમારે ખાસ જોવી જરૂરી છે. એક્સમાં આવે છે, વાયમાં આવે છે કે ઝેડમાં, એ પ્રમાણે તમારે એનું પરિણામી મેળવવાનું રહેશે. આકૃતિ ખાસ વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર. ન ખબર પડતી હોય તો ફરીને અહીંયા જો થોડીક મોટી આકૃતિ જે છે, આ અતિ લાંબો તાર છે, ત્યાંથી અર્ધવર્તુળાકાર રિંગ, ત્યાંથી આ બીજો અતિ લાંબો તાર. બરાબર. અહીંયા કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે અને ત્રિજ્યા જે છે એ આપેલી છે. સમજાય છે વાત? આ વસ્તુ છે અહીંયા આડો વાય અક્ષ છે, આ ઊભો ઝેડ અક્ષ છે અને તમારી તરફ એક્સ અક્ષ છે. સમજાણું? તો આ તમને હોમવર્કમાં આપું છું. નેક્સ્ટ લેક્ચરમાં હું આનો આન્સર કરાવીશ, ત્યારે એની સાથે તમે ટેલી કરી લેજો. તો આશા છે કે બાળકો જે MCQ તમને કરાવું છું એમાં ખ્યાલ આવતો હશે તમને. જો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હજી નેક્સ્ટ લેક્ચરમાં આ દાખલો સોલ્વ કરાવ્યા પછી બીજા MCQ પણ કરાવીશ. ત્યારબાદ આપણે ચેપ્ટરમાં આગળ વધીશું.